નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની અંદર આપણે ગણિતની અંદર છઠ્ઠું ચેપ્ટર કે ભંગારનો વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ કે ભંગાર વિશે, બરાબર, કે આપણા ત્યાં આગળ લારી લઈને કે કોઈ પીઠા ઉપર આપણે જતા હોય કે ત્યાં આગળ ભંગારની દુકાન હોય. ત્યાં આગળ ભંગાર એટલે કે લોખંડનું, પ્લાસ્ટિક, બરાબર, એ બધી વસ્તુ જે નકામી રહી એને આપણે વેચી મારીએ, બરાબર. એને આપણે જે ભંગારવાળા વેચીએ, બરાબર, એ સામાન આપણે સમજૂતી તો આપણને થોડી ઘણી છે જ કે ભંગાર વિશે. ઓકે, જોઈએ કે ચેપ્ટર નંબર 6 ભંગારનો વિજ્ઞાન. શું તમે ક્યારેક ભંગારવાળીને મળેલા છો કે જે સ્ત્રી બેન ભંગાર વેચતી હોય? કિરણ દ્વારા કહેવાયેલી આ એક સત્ય ઘટના છે. તેને પટનામાં ભંગારની દુકાન છે. એટલે કે શું તમે ક્યારે ભંગારવાળી સ્ત્રીને જોઈશ કે બહેનને? અત્યાર સુધી આપણે જોયા કે ભંગાર વેચવા માટે પુરુષ લારી લઈને આવતા હોય, પરંતુ કિરણ દ્વારા એવી એક સત્ય ઘટના બની કે તે પટનાની એક જગ્યા પર ભંગારની દુકાન છે. હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માગતા હતા. એટલે કે આ જે કિરણ એ પોતાની સ્ટોરી કહી રહી છે, બરાબર, કે હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માગતા હતા. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ જ ગમતા, પણ ગણિત ગમતું ન હતું. ગણિત એટલે કે હિન્દી અને વિજ્ઞાન એને ગમતું, પણ ગણિતની અંદર જે દાખલા હોય, સરવાળા હોય, બાદબાકી, ગુણાકાર, બરાબર, ભાગાકાર, એટલે કોઈને અમુકને ગમતું હોય ને અમુકને ન પણ ગમતું હોય. ક્યારે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી. એટલે કે શું કહે કે જે શાળાની અંદર હું ભણતી હતી એની અંદર મને ગણિત ગમતું નહોતું, પરંતુ આજે એવું કેમ બન્યું હશે? કારણ કે પોતે ભંગારની દુકાને કામ કરતી હતી, પોતે ભંગાર વેચતી હતી. એટલે કે ભંગાર વેચવા માટેના કેટલા લોખંડનો શું ભાવ, કેટલા ભાવે વેચવું, પ્લાસ્ટિકનો શું ભાવે વેચવું, પછી કાગળનો શું ભાવ વેચવું, નકામું કાગળ જે બ્લેક પ્લાસ્ટિક, બરાબર, રદ્દી કાગળ, એને કેટલામાં વેચવું, એના માટેના ઘણું સરળ હતું, બરાબર. એટલા માટે કે એના સરવાળો કરવાનો, ગુણાકાર કરવાના, બરાબર, એટલા માટે. એટલે કે પહેલાં ગમતું નહોતું જ્યારે ભણતી ત્યારે. આજના ગણિતના કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ નથી કરી. તમે શું કહેશો? શું તમને ગણિત અઘરું લાગે છે? ના, ગણિત કાંઈ અઘરું નથી, પરંતુ જો તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવડતો હોય તો તમને ગણિત કેવું લાગશે? સરળ લાગશે. તમે જેમ જેમ આગળ જશો, અત્યારે તમે બેઝિક ગણિતના સરવાળા, બાદબાકી જો તમને આવડતો હોય તો ભવિષ્યની અંદર તમને તકલીફ નહીં પડે, કેમ કે એ જ વસ્તુ ત્યાં થોડું ડીપમાં પૂછાશે, બરાબર. એટલે અહીંયા શું કીધું કે તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે અને સૌથી સહેલું પણ પ્રકરણ કયું છે એ હું તમને સમજાવી દઉં. જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી. અમારો મુશ્કેલ સમય હતો. આ જે કિરણે પોતાની સ્ટોરી કહી રહી, બરાબર. મારે 8મા ધોરણ પછી શાળા છોડવાનું પડી હતી. હું આગળ અભ્યાસ કરવા માગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો. તેમને 2 ભાઈ અને 1 બહેન હતી. શાળાએ જતા નહોતા. તેમની ચાની દુકાન હતી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જો તમે શું કહો છો? શું તમારું ગણિત અઘરું લાગે છે? ના, મને ગણિત અઘરું લાગતું નથી. નિયમિત મહાવરા કરવાથી ગણિત સહેલું. એટલે કે ગણિતની ચોપડીની અંદર તમને જે કાંઈ આપેલું, બરાબર, એનો તમે નિયમિત મહાવરો કરો એટલે તમને સરળ લાગશે. તમે રોજના ઘડિયા ગણો, સરવાળાના 2-4 દાખલા મૂકી દો, બરાબર. કાં તો રસ્તા પર તમે જોઈ શકો કે રસ્તા પર અવર જવર કરતા સાધનો તમે ગણો એટલે ઓટોમેટિક તમારી ગણતરી આવડી જાય, બરાબર. બીજું કે તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? મને ગણિતના પાઠ્યપુસ્તકમાં કાંઈ અઘરું લાગતું નથી. બધા જ પાઠ સહેલા, સરળ લાગે છે. સૌથી સહેલું પ્રકરણ કયું? મને બધા જ પ્રકરણ સહેલા લાગે છે. મહાવરા પર આધાર. એટલે શું કહે કિરણ કે મને બધા જ ચેપ્ટર ગણિતના સરળ લાગે છે, બરાબર, મહાવરાના આધારે. ત્યારબાદ આગળ જોઈએ કે શોધો 1 કપ ચાની કિંમત કેટલી? કે બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત તમે લખી શકો, બરાબર. આપણે જોઈએ કે અત્યારે એક કપની આપણે જોઈએ કે 5 રૂપિયા. નાનામાં નાના કપની કિંમત કેટલી રૂપિયા? 5 રૂપિયા. હોટલમાં શું હોય? એનાથી 5 રૂપિયા વધારે હોય, એટલે કે 10 રૂપિયા. જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રહ્યો તો 30 રૂપિયા કમાય છે. રોજના કેટલા રૂપિયા? 30 રૂપિયા કમાય તો તે રોજના 30 રૂપિયા કમાય તો તે 10 દિવસમાં કેટલા? તો વિદ્યાર્થી મિત્રો, તમે હું તમને એક સરળતાથી બતાવી દઉં કે રોજના કેટલા રૂપિયા? 30 રૂપિયા, બરાબર, ગુણ્યા 10.
તમે ગુણાકાર કરો એટલે તમે લખી શકો કે શૂન્ય બરાબર, બે રકમનો શૂન્ય, પછી શૂન્ય, 3 એકા 3, એટલે કે રોજના તે 10 દિવસના તે કેટલા રૂપિયા? 300 રૂપિયા કમાતો હશે. બરાબર. હવે આગળ જોઈએ, એક મહિનામાં કેટલા કમાતો છો? તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, તમે એ 300 રૂપિયા કમાય, બરાબર, 10 દિવસમાં 300 રૂપિયા કમાય, તો 30 દિવસમાં કેટલા? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો કે 30 દિવસના, બરાબર, એટલે કે 30 રૂપિયા રોજના કેટલા? 30 રૂપિયા કમાય, સોરી, અને 30 રૂપિયા ચાની લેતો હોય અને 30 રૂપિયા હોય, 30 દિવસ હોય, તો વિદ્યાર્થી મિત્રો 0 3 તરી 9, 900 રૂપિયા તે દિવસના કમાતો હશે. તમે જવાબમાં કેવી રીતે મેળવી શકો એની ચર્ચા કરી શકો કે એક મહિનામાં કેટલા દિવસ હોય? 30 દિવસ. હું બતાવી દઉં કે એક મહિનામાં 30 દિવસ ગુણ્યા અને 30 રૂપિયા તે કમાતો હોય, બરાબર. રોજના 30 રૂપિયા કમાતો હોય તો 30 દિવસના કેટલા રૂપિયા કમાશે? તે 900 રૂપિયા કમાતો હોય છે. શું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી? મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું, પરંતુ મારા કાકાએ કહ્યું આપણે ભંગારની દુકાન ખોલીએ, વધુ કમાઈએ. એટલે એ શું વિચારતી હતી કે બંગડીની અને દરજીની દુકાન કે હું કમાઈ શકીશ, પરંતુ મારા કાકાએ શું કીધું કે આપણે ભંગારની દુકાન કરીશું. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી. અમે દુકાનમાંથી 8,000નું ધિરાણ પણ લીધું. કેટલાનું? 8,000 રૂપિયાનું ધિરાણ લીધું. શું તો ધિરાણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો એ ધિરાણ માટે પણ મેં PDF બનાવી દીધી, હું તમને બતાવી એની વ્યાખ્યા પણ બતાવી, કેટલું ધિરાણ લીધું એ પણ હું તમને સમજાવી દઈશ. બરાબર. ત્યારબાદ બાબુ અને હરિયાની 300 હાથ રેકડી ખરીદી. બરાબર. મેં બેંક પાસે 6 મહિના માટે 300 રૂપિયા ધિરાણ લીધું, એ પણ હું તમને સમજાવી દઈશ. દાખલો, બેંકે 51 રૂપિયા મહિને ચૂકવવાનું પણ કીધું, એ પણ હું સમજાવી દઈશ. પરંતુ મેં ચુનીલાલ પાસે 300 રૂપિયાનું ધિરાણ લીધું છે, મારે તેમને 6 મહિનામાં 360 ચૂકવવાના, એ પણ હું તમને સમજાવી દઈશ. ત્યારબાદ હરિયા, કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે? હરિયાને કે બાબુને? એ પણ હું તમને સમજાવી દઉં. જો કે બીજા લોકોને પૂછીને એક કપની ચાની કિંમત અંગાડી આપે કે એક કપની ચાની કિંમત મેં 5 રૂપિયા સમજાવી દીધું આગળ, એ રીતે હોટલમાં પણ કેટલા? 10 રૂપિયા લેશે. જો એક વ્યક્તિ ચાની દુકાન, તો એની પણ મેં અંગાડી જો દાખલો ઉપર તમને જે મેં બતાવ્યું એના આધારે તમને અંગાડી સરળ રહેશે કે એક દિવસમાં કમાણી 30 રૂપિયા જોઈ શકીએ, બરાબર. તો 10 દિવસમાં કમાણી કેટલી? કે 10 ગુણ્યા 30 એટલે કે 300 રૂપિયા થશે. એ રીતે વિદ્યાર્થી મિત્રો એક મહિને કેટલા રૂપિયા? 900 રૂપિયા. એક મહિનામાં કેટલા? 900 રૂપિયા. અહીં લખ્યું પદ મૂકીને, એક દિવસની કમાણી 30 રૂપિયા, તો 30 દિવસની કમાણી કેટલી? તો 30 ગુણ્યા 30 એટલે કેટલા? 900 રૂપિયા થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધિરાણ એટલે શું? કે ધિરાણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી અથવા શરાબી પેઢીમાંથી ઉછીના, એટલે આપણે કોઈની કંઈથી પૈસા લઈએ ઉછીના, બરાબર, લીધેલ રકમ કે જેને વધારાની રકમ વ્યાજ સાથે પાછી ચૂકવવાની હોય તેને આપણે ધિરાણ કહીએ છીએ. પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો ધિરાણ એટલે શું? તો આપણે લખી શકીએ કે ધિરાણ એટલે કે સામાન્ય રીતે બેંક અથવા બેંકમાંથી અથવા કોઈ શરાબી પેઢીમાંથી ઉછીના લીધેલી રકમ કે જે વધારાની રકમ સાથે વ્યાજે પાછા ચૂકવવાનો હોય તેને ધિરાણ આપણે કહીએ છીએ. તમે ક્યારેક કોઈ ધિરાણ લીધું હોય તેવું સાંભળ્યું છે? શાના માટે? જોઈએ કે હા, મેં એક વ્યક્તિને દુકાન માટે ધિરાણ લીધું, કે કોઈ દુકાન લેવાની હતી એના માટે ધિરાણ લીધું. કેટલું ધિરાણ લીધું? કે 10,000 રૂપિયા ધિરાણ લીધું. ઓકે. હવે શું કીધું કે કેટલી રકમ પરત ચૂકવવાની? તો કે 11,000, એટલે કે 1 વર્ષ પછી જો મારે ચૂકવવાની હોય તો 10,000 રકમ તો મેં લીધી હતી, પરંતુ 1,000 વધારાની એટલે કે 11,000 રૂપિયા ચૂકવવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન આવ્યો કે બાબુ અને હરિયાને 300ની હાથ રેકડી ખરીદી છે. હરિયા તેના માટે બેંક પાસેથી 300 રૂપિયાનું ધિરાણ લીધું અને 6 મહિના સુધી 51 રૂપિયા દર મહિને બેંકમાં ચૂકવે છે, જ્યારે બાબુએ ચુનીલાલ પાસેથી 300 રૂપિયા. તમે જો વિદ્યાર્થી મિત્રો બાબુ અને હરિયાએ 300 રૂપિયા, હરિયાએ તેના માટે બેંક પાસે 300 રૂપિયાનું ધિરાણ લીધું, 6 મહિના સુધી 51 રૂપિયા દર મહિને ચૂકવશે, જ્યારે બાબુ ચુનીલાલ પાસેથી બાબુએ હરિયાએ બેંક જોડેથી લીધું અને બાબુએ ચુનીલાલ પાસેથી 300 રૂપિયા ધિરાણ ચૂકવ્યું અને 360 રૂપિયા 6 મહિના પછી ચૂકવશે, તો કોણ વધુ ચૂકવવું પડશે, કે હરિયો કે બાબુ? જોઈએ કે બાબુ હરિયા કરતાં વધારે ચૂકવે. આપણે જોઈ શકીએ કે પેલું 351 થશે અને આ 360 થશે, બરાબર. તો આપણે જોઈ શકીએ કે બાબુએ હરિયા કરતાં વધારે ચૂકવવું પડશે. હરિયાએ ચૂકવેલ રકમ 6 ગુણ્યા 51 એટલે કે 306 રૂપિયા, જ્યારે બાબુએ કેટલા ચૂકવ્યા? 360 રૂપિયા ચૂક્યા. બાબુએ કેટલા ચૂક્યા? 360 રૂપિયા.
તો વિદ્યાર્થી મિત્રો 60માંથી 6 બાદ કરીએ તો કેટલા 54 રૂપિયા વધારે ચૂકવવા પડશે. કોણ? હરિયાને કે બાબુને વધારે રકમ ચૂકવવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ કે લોકો મારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા. એટલે કે સ્વાભાવિક રીતે કે ભંગારનું કામ કરતા હોય તો લોકો આપણા પર શું કહે, ખીજાતા હોય કે હસતા પણ. તેઓ તેને ગંદુ કામ કે ધંધો વ્યાપાર કહેતા. પરંતુ હું તેવી નહોતી વિચારતી. હું જાણતી હતી કે મારો આ વિચાર કામ કરશે. હવે મારી પાસે 20 સુવિધા સહિતનું પાકું મકાન છે. એટલે કે વિચાર કરો કે પહેલાં કાચા મકાનમાં રહેતી હતી, બરાબર કિરણ, અને હવે પોતેની પાસે શું હોય કે વીજ સુવિધા, વીજ એટલે કે વીજળીની સુવિધાવાળું મકાન છે, જેમાંથી ફ્રીજ, ટીવી અને ગેસની સગડી પણ છે. મારા પતિના ભાઈઓ બહેનોને દીકરીઓ પર શાળાએ જાય છે. વિચાર કરો, એ છોકરી 8મા ધોરણ સુધી ભણી હતી, પરંતુ એને મહેનત પરિશ્રમ કર્યો, સ્ટ્રગલ કરી અને આગળ પહોંચી. મારી પાસે પોતાની 9 રિક્ષા છે. હું દરેકના એક દિવસના 20 રૂપિયા ભાડા લેખે રિક્ષા આપો. એટલે કે વિચાર કરો, 9 રિક્ષા એની જોડે અને 20 રૂપિયા ભાડું લે, 20 રૂપિયા ભાડું લે. રવિવારે હું તેના માટે કાંઈ પણ રકમ લેતી નથી. એટલે કે રવિવારે હું લેતી નથી. એટલે કે કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાતી હતી? એટલે કિરણ વિચાર કરો, 20 રૂપિયા લેતી હતી અને 9 રિક્ષા, બરાબર, તો કેટલા રૂપિયા કમાતી? કે 20 × 9 તમે કરો, બરાબર, 2 × 9 = 18, 180 રૂપિયા કે બરાબર કમાતી હશે. અરે જુઓ, હું આ રીતે કરીશ. 9 વખત એટલે કે 2 એટલે કે 18, 9 20 એટલે કે 180 રૂપિયા. જો મેં કીધું ને એ રીતે તમે વિદ્યાર્થી મિત્રો 20 × તમે 9 કરો, બરાબર, 1 મીંડું 2 × 9 = 18, બરાબર. આ રીતે પણ તમે દાખલો કરી શકો. પણ મેં સહેલું કર્યું, તેને મળશે 20 × 10 એટલે કે 200 રૂપિયા, બરાબર. તો 9 રિક્ષા તેને મળશે. તો વિચાર કરો કે 200માંથી 180 બાદ કરો એટલે 20 મળી જશે જવાબ. ઓકે, હું એની PDF તમને બતાવી દઉં કે કિરણ એક દિવસમાંના 9 રિક્ષામાંથી કેટલું કમાતી. એક રિક્ષાના દરરોજ તેને 20 રૂપિયા મળતા, તો 9 રિક્ષા દ્વારા તેને મળતી રકમ 180 રૂપિયા. કેટલી હતી? 180. એક રિક્ષાના રોજના 20 રૂપિયા, તો 9 રિક્ષાના કેટલા? 180 રૂપિયા થતા હતા. પણ મેં સહેલું કર્યું, તેને મળશે 20 × 10 એટલે કે 200, તો 9 રિક્ષાના તેને મળશે કે 200 - 20 એટલે કે 180 રૂપિયા. ઓકે, આ રીતે આપણે દાખલો કરી શકીએ. કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાતી હતી? વિચાર કરો કિરણ કે એક રિક્ષામાંથી 140 કમાય છે. એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો એક દિવસના 20 રૂપિયા, તો 7 દિવસના કેટલા? 7 × 2 = 14 એટલે કે 140 રૂપિયા તેને મળશે. હવે વિદ્યાર્થી મિત્રોએ મૌખિક ગણતરી આપેલી કે 2 × 6 એટલે 2 × 6 = 12, બરાબર, 6 × 2 = 120 આપણે લખી શકીએ, બરાબર. અહીં પણ લખી શકીએ. પછી 42 × 3 એનો હું તમને PDF બતાવી. પછી 8 × 4 = 32, 320, 4 × 4 = 32 એટલે કે 324 અને અહીં 25 × 9, બરાબર, એ પણ તમે 225 આપણે લખી શકીએ. અને 31 × 9 પણ તમે, હું તમને આખો બતાવી દઈશ દાખલો. પણ મારી પાસે જો વિદ્યાર્થી મિત્રો આ મૌખિક ગણતરી, આ શું મૌખિક ગણતરી, એના દાખલાની હું PDF તમને સમજાવી દઈશ, બતાવી દઉં. મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગા કરવાવાળા પાસે ભંગાર ખરીદું છું. એટલે શું કહે, ભંગાર ભેગા કરવાથી ખરીદ. તેઓ ઘરે ઘરે જઈને હાથ લારીમાં ભંગાર લઈ આવે છે. પછી હું તેને મોટી દુકાનમાં વેચું છું. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? કિરણે ભંગાર ભેગા કરવાવાળા પાસે થોડો ભંગાર ખરીદ્યો. એટલે વિદ્યાર્થી મિત્રો આ ચોપડીનું તમને સમજાવી રહ્યો. આજનો ભાવ જોવા મળતા ભાવપત્રકો, બરાબર, ભંગારનો ભાવ જાણવા માટે કિરણને મદદ કરો, બરાબર. અહીં 1 કિગ્રા વર્તમાનપત્રક એટલે કે છાપાની કિંમત 15 રૂપિયા, તો 30 કિગ્રાની કેટલી? એની PDF હું તમને બતાવી દઈશ, બરાબર. તો અહીં પણ આપણે સરળતાથી લખી શકીએ. તે 1 કિગ્રાના 15 રૂપિયા, તો 15 × 30 એટલે કે 415 × 45 એટલે કે 450 રૂપિયા, બરાબર. તો 31 કિગ્રા માટે કેટલા ચૂકવવા પડશે એ પણ જોવાનું રહેશે. જો વિદ્યાર્થી મિત્રો અહીં મેં જે આગળ જે ગુણાકારના દાખલા હતા મૌખિક, એના જવાબ મેં અહીં બતાવી દીધા. તો કે પહેલામાં 12 આવશે, 6 × 12, પછી 20 × 6 એટલે 320, બરાબર. 2 મિનિટો. ઓકે, આ ત્રીજો દાખલા. બીજા દાખલાની અંદર આપણે જોઈ શકીએ 8 × 4 = 32, 320 આવ્યા, બરાબર. પછી ત્રીજા દાખલાની અંદર આપણે જોઈ શકીએ કે 20 × 4 એટલે 120 આવ્યા. ચોથા દાખલાની અંદર જોઈએ 324, 4 × 4 અને 8 × 4 = 32, 324. એ રીતે પાંચમા દાખલામાં 6 × 2 = 120,
પછી 9મા દાખલા 9 છઠ્ઠા દાખલા 6 9 × 25 એટલે કે 225, પછી 3 × 42 એટલે કે 126, બરાબર. એ રીતે 31 × 9 કેટલા 279 જવાબ આવી શકે. આ ભંગાર ભેગું કરનારનું કેટલું ચૂકવવું પડશે જોઈએ કે 31 કિગ્રા વર્તમાનપત્રો છે એટલે કે ચોપડીઓ કેટલી કે 31 કિગ્રા વર્તમાનપત્ર છે એના 15 રૂપિયા, તો 30 કિગ્રાની કિંમત આપણે જોવાની, તો 15 × 30 એટલે કે 45 450 થયા. તો 31 કિગ્રા માટે કેટલા ચૂકવવા પડશે તો એ લખેલું કે 465 કેટલા 465 રૂપિયા, બરાબર. કે 1 કિગ્રા વર્તમાનપત્રકની કિંમત 15 રૂપિયા, તો 31 કિગ્રાને એટલે કે 31 × 15 એટલે કે 465 રૂપિયા થશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કે 30 + 1 31 કિગ્રા વર્તમાનપત્ર. જો વિદ્યાર્થી મિત્રો આપણે 30 હતા એને 450 આવે તો 15 ઉમેર એટલે કે 465 રૂપિયા થશે. એ રીતે 42 કિગ્રા વર્તમાનપત્રમાં કિરણ કેટલા ચૂકવશે તો કે 630. એનો દાખલો અહીં બતાવી દીધો કે 1 કિગ્રાના 15 રૂપિયા, તો 42 કિગ્રાના કેટલા તો 42 × 15 કરો એટલે કે 630 રૂપિયા થશે, બરાબર. એ રીતે ભાવપત્રક એમ કે ભંગારનો ભાવ પ્રકાર અને કિગ્રાનો ભાવ કે રદ્દી કાગળ જે રહ્યા એના 7 રૂપિયા, વર્તમાનપત્રકના 15, લોખંડના 22, પિત્તળના 270 અને પ્લાસ્ટિકના 10. હવે અહીં તમે 42 કિગ્રાનો આપણે જોઈ લીધો, પણ હવે 22 કિગ્રા પ્લાસ્ટિક, 23 કિગ્રા રદ્દી કાગળ અને 12 કિગ્રા લોખંડનું જોવાનું, બરાબર. તમે આ લખ્યા વગર કરી શકો. અનુમાન કરો કિરણ ભંગાર ભેગું કરનારને કુલ કેટલા રકમ ચૂકવશે, 600 કે 600થી વધારે કે 600થી ઓછા. જોઈએ આપણે કે 22 કિગ્રા કેટલા 22 કિગ્રા 1 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવ કેટલા 10 રૂપિયા, તો 22 કિગ્રાનો ભાવ આપણે કેટલો કરી શકીએ તો કે 22 × 10 તમે 22 × 10 કરો તો કેટલા થશે 220 રૂપિયા થશે. 1 કિગ્રાનો 10 રૂપિયા ભાવ, તો 22 કિગ્રાના કેટલા તો 22 × 10 કરીએ તો 220 જવાબ આપણો આવશે. એ રીતે 23 કિગ્રા રદ્દી કાગળનો, તો 1 કિગ્રા રદ્દી કાગળનો ભાવ કેટલો 7 રૂપિયા, તો 23 કિગ્રાનો ભાવ કેટલો તો 23 × 7 કરો તમે 23 × 7 કરો એટલે કે 7 તરી 21 વધી પડી 7 દુ 21 વધી પડી 2 એટલે કે 7 દુ 14 ને 2 16 થશે. 161 રૂપિયા થશે રદ્દી કાગળનો ભાવ, બરાબર. એ રીતે 12 કિગ્રા લોખંડનો ભાવ કેટલા 12 કિગ્રા લોખંડનો ભાવ કે 1 કિગ્રા લોખંડનો ભાવ 22 રૂપિયા, તો 12 કિગ્રા લોખંડનો ભાવ કે 22 × 12 264 રૂપિયા થશે, બરાબર. ત્યારબાદ અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કેટલી રકમ 600થી હવે 600 કે 600થી વધુ રૂપિયા આવશે એ જોવાનું. તો કે પહેલાં 220, 161 અને 264 આ બધાનો તમારે શું કરવાનો સરવાળો કરવાનો કે 4 ને 1 5, બરાબર. ત્યારબાદ 6 × 6 12 ને 14નો ચોકડો વધી પડી 1, 3 ને 3 6, 645 રૂપિયા એટલે કે 600 કરતાં વધારે ચૂકવવાના રહેશે, 645 રૂપિયા ચૂકવવાના રહેશે. ત્યારબાદ જોઈએ 63 કિગ્રા પ્લાસ્ટિક. આપણે જોયું કે 63 કિગ્રા પ્લાસ્ટિક માટે દિનો કેટલી રકમ ચૂકવવાની રહેશે કે 1 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવ 11 રૂપિયા, તો 63 કિગ્રા પ્લાસ્ટિકનો ભાવ કેટલો એ આપણે ગુણાકાર કરવાનો રહેશે તમારો, બરાબર. અહીંયા તમને જો બતાવેલું છે આ રીતે, બરાબર. હવે આ રીતે જોવાના. અહીંયા દિનનું ભાવપત્રક બતાવેલું કે વર્તમાનપત્રક 17 રૂપિયા, લોખંડ 24 રૂપિયા, પિત્તળ 280, પ્લાસ્ટિક 11 રૂપિયા અને રદ્દી કાગળ 8 રૂપિયા, બરાબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે રીતે દાખલો કરવાનો અને બીજો રીતે દાખલો જોઈશું કે 11 × 63 એટલે કે 11 વખત 63 થાય, બરાબર. એટલે કે 60 તમે જોઈ શકો કે 11 × 60 કરો એટલે કે 660, બરાબર. હવે એની અંદર બીજા ઉમેરી દો એટલે કેટલા 700 જવા કરતાં વધારે મળે એ જોવાનું રહેશે તમારે કે અહીંયા 6 વધારે જવાબ કે 700 કરતાં ઓછો જવાબ મળે એ આપણે કહી શકીએ. તો દિનોનો અહીંયા કોષ્ટક આપે 660 30 અને 3 કુલ કિલો 693 આવે જવાબ. એ રીતે આપણે દાખલો જોવાનો. 63 કિલો પ્લાસ્ટિકના દિનો 693 રૂપિયા આપશે, તો 1 કિગ્રા પ્લાસ્ટિકના 10 રૂપિયા હોય, બરાબર. કેટલા 10 રૂપિયા.
ખરીદ્યું તો 1 કિગ્રા પ્લાસ્ટિક 11 રૂપિયા પ્લાસ્ટિક વેચાય તો કેટલા કમાશે એ પણ હું તમને પીડીએફ દ્વારા બતાવી દઈશ. 63 કિગ્રા પ્લાસ્ટિક વેચે તે કેટલા કમાશે એ પણ હું તમને પીડીએફ દ્વારા સમજાવી દઉં. જોઈ શકો આ રીતે વિદ્યાર્થી મિત્રો કે 63 ગુણ્યા 11 કરો બરાબર, એટલે આપણો જવાબ આવ્યો 693. એ અથવા તમે 63 બરાબર 60 વત્તા 3 અને 11 એટલે 10 વત્તા 1 તમે આ રીતે પણ દાખલો કરી શકો કે 10 ગુણ્યા 60 એટલે કે 600 અને 3 દાન 30 એટલે કે 10 તારી 30 બરાબર. પછી 60 એકા 60 અને 63 3 એકા 3 બરાબર, એ આપણે આ રીતે પણ કરી શકીએ. ઓકે, તેથી આપણે 600 બતાવી દો કે 600 60 30 અને 3 એટલે કે 693 જવાબ આપણો આવી શકશે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કિરણ 1 કિગ્રા પ્લાસ્ટિકના 10 રૂપિયામાં ખરીદે બરાબર, પરંતુ 1 કિગ્રા પ્લાસ્ટિક 11 રૂપિયા વેચાય તો 11 કિગ્રા પ્લાસ્ટિક વેચતા તેને કેટલા રૂપિયા કમાશે? તો 1 કિગ્રા પ્લાસ્ટિક વેચતા કિરણ 1 રૂપિયો કમાય બરાબર. તો 10માંથી 11માંથી 10 બાદ કરતો 1 રૂપિયો થયો બરાબર. હવે તે 63 કિગ્રા પ્લાસ્ટિકમાં કેટલા કમાશે? તો એના અંદર પણ 1 કિગ્રા પ્લાસ્ટિક વેચવાથી 1 રૂપિયો કમાય તો 63 કિગ્રામાંથી 63 એકા 63 રૂપિયા તે કમાશે. ઓકે, ત્યારબાદ બ જોઈએ કે કિરણ 12 કિગ્રા લોખંડ વેચે છે. દીનું 12 કિગ્રા લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? કિરણ 1 કિગ્રા લોખંડ 22 રૂપિયામાં ખરીદે પરંતુ 24 રૂપિયા વેચે, ત્યારે તે 32 રૂપિયા લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? એનો પણ આપણે દાખલો જોઈ લઈશું. ત્યારબાદ દીનું 152 કિગ્રા રદ્દી કાગળના કેટલા ચૂકવશે? 1 કિગ્રા રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા અને તેથી 152 કિગ્રા રદ્દી કાગળ એટલે કે 8 ગુણ્યા 152 તમારે કરવાના. આ રીતે જુઓ બરાબર, એ હું તમને પીડીએફ દ્વારા સમજાવીશ, વધુ સરળ રહેશે. જો આ દાખલો આ રીતે તમારે કરો 800 વત્તા 400 વત્તા 16 એટલે કે 1216 બરાબર. પછી મેં 1 કિગ્રા રદ્દી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા પરંતુ 8 રૂપિયા વેચીએ તો 152ના કેટલા થશે એની પીડીએફ હું તમને બતાવી દઉં બરાબર. ત્યારબાદ દીનું પિત્તરનું શું ચૂકવશે? જો આ રીતે વિદ્યાર્થી મિત્રો કે 32 ગુણ્યા 24 640 વત્તા 128 એટલે કે 768 અથવા 32 વત્તા એટલે કે 32 બરાબર 30 વત્તા 2 ત્યારબાદ 24 એટલે કે 20 વત્તા 4 બરાબર. એના આ રીતે મેં દાખલો કર્યો કે 600 વત્તા 120 વત્તા 40 વત્તા 8 એટલે કેટલા થયા? 768 બરાબર. હવે શું કીધું કે કિરણ 1 કિગ્રા લોખંડ 22 રૂપિયામાં ખરીદે પરંતુ 24 રૂપિયા વેચે, જ્યારે 32 રૂપિયા કે લોખંડ વેચે તો કેટલા રૂપિયા કમાશે? બરાબર કે 64 રૂપિયા. 32નું કેટલા થશે? 64. 32નું 64 રૂપિયા કમાશે. તમે જોઈ શકો કે 1 કિગ્રા લોખંડ વેચતા 2 રૂપિયા કમાશે. કેવી રીતે કે 24માંથી 22 બાદ કરો તો 2 આવ્યા તો 32 ગુણ્યા 2 એટલે કે 64 રૂપિયા કમાશે. હવે 32 કિગ્રા લોખંડ વેચશે તો કેટલા કમાશે? 64 રૂપિયા કમાશે. ત્યારબાદ દીનું 152 કિગ્રા રદ્દી કાગળના કેટલા ચૂકવશે? કે 1216 રૂપિયા. કે 1 કિગ્રા રદ્દી કાગળનો 8 રૂપિયા તો 152ના કેટલા? તો કે 8 દુ 16 વધી પડી 1 બરાબર. 8 પંચા 40 ને 41 કરો વધી પડી 4 બરાબર. 8 એકા 8 ના 4 12 એટલે કે 1216 રૂપિયા તે ચૂકવશે. આ રીતે તમે જોઈ શકો બરાબર. એ બીજો દાખલો પણ મેં આ રીતે બતાવી દીધો, જો તમે આ રીતે પણ લખી શકો. ત્યારબાદ હવે જોઈએ આગળ કે કિરણે 1 કિગ્રા રદ્દી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા. કેટલામાં? 7 રૂપિયા, પરંતુ 8 રૂપિયા વેચે તો 152માં તે કેટલા રૂપિયા કમાશે? તો એક રદ્દી કાગળ વેચતા એને 1 રૂપિયો મળ્યો તો કે 8માંથી 7 રૂપિયા બાદ કરો તો 1 રૂપિયો મળ્યો તો 152 વેચતા કેટલા મળશે? 152 રૂપિયા તે કમાશે. ઓકે, ત્યારબાદ દીનું 4 કિગ્રા પિત્તરના કેટલા ચૂકવશે? કે 1120 રૂપિયા. કેવી રીતે? તે 1 કિગ્રા પિત્તરના કેટલા? 280 રૂપિયા. તો 4 કિગ્રાના કેટલા થશે? કે 28 280 ગુણ્યા 4 કરવાના બરાબર. 0 8 ચોક 32નો બગડો વધી પડી 3 2 ચોક 8 ને 11 1120 રૂપિયા તેને ચૂકવવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પણ દાખલો કરી શકો. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ કે પહેલાં જવાબનું અનુમાન કરો અને પછી ગણતરી કરો. અહીંયા તમારે જવાબનું અનુમાન કરવાનું અને પછી તમારે શું કરવાની? ગણતરી કરવાની રહેશે. તમે જોઈ શકો 17 ગુણ્યા 18 પછી ખ 45 ગુણ્યા 24 69 ગુણ્યા 52 પછી 77 ગુણ્યા 25 પછી 142 ગુણ્યા 5 અને 32 ગુણ્યા 3 પછી જ 2 ગુણ્યા 175 અને 4 ગુણ્યા 206 બરાબર. એના આધારે તમારે કરવાના. જો આ રીતે મેં વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમને બતાવેલો છે જો સ્ક્રીન ઉપર.
કે પહેલાં 37 ગુણ્યા 18 કરવાના, બરાબર, કે 37 બરાબર 37 ગુણ્યા 18 કરો, બરાબર. તમે ગુણાકાર તો શીખેલા હશો, બરાબર. એના આધારે કે પહેલાં એક દશકના અંકથી આપણે ચલાવીએ કે 0 2 રકમનો શૂન્ય, 7 એકા 7, 3 એકા 3, બરાબર. એ રીતે કે 370 વત્તા 2 થી 8 થી ચલાવવાનો, 8 સીધા 56, 5 આવ્યા, 8 તરી 24 ને 5 29 નો 9 વધી પડી 29, 296. હવે 370 વત્તા 296નો સરવાળો કરવાનો, એટલે કેટલા આવ્યા? 666 રૂપિયા આવ્યા. એ રીતે ના પાવતો અથવા તમને બીજી રીત આપેલી કે 10 ગુણ વત્તા, જો પહેલાં ઉપર 30 અને 7 કે 10 ગુણ્યા 30 એટલે 307 ગુણ્યા 10 એટલે કે 70, બરાબર. 30 અને 7નો કર્યો, ત્યારબાદ 10 અને 8નો કરો કે 8 તરી 24, 240 અને 8 સીધા 56, એટલે કે 300 વત્તા 240 વત્તા 70 અને 56, ટોટલ કેટલું થયું? 666. એ રીતે 45 માટે પણ વિદ્યાર્થી મિત્રો તમારે જ કરો કે 45 ગુણ્યા 24, બરાબર. એ રીતે તમે આ બે દાખલા પર તમે કરી શકો આના આધારે, બરાબર. તે રીતે ઘની અંદર પણ કે 59 ગુણ્યા 52, એટલે 59 ગુણ્યા 52 તમે કરો, એનો ગુણાકાર પણ તમે આ રીતે કરી શકો. સરળતાથી તમને સમજાશે કે પહેલાં ઊભી રીતે, ત્યારબાદ અથવામાં બીજી રીત, આડી રીત તમને આપેલી. તમને જે રીત અનુકૂળ લાગે એ રીતે તમે દાખલો કરી શકો. એ રીતે 77 ગુણ્યા 55, બરાબર. એટલે કે 77 ગુણ્યા 55 તમે ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવશે 4235. અથવા કે તમે 77 એટલે કે 70 વત્તા 7, 55 એટલે કે 50 વત્તા 5, બરાબર. તો પહેલાં 70 અને 50નો ગુણાકાર કરવાનો, પછી 7 અને 50નો ગુણાકાર, ત્યારબાદ 5 અને 70નો ગુણાકાર કરવાનો. એ રીતે તમારે ગુણાકાર કરવા કે 3500, 350, 350 ને 35, બરાબર. એ રીતે તમારે આ રીતે કરવાનું કે 3500, 350, 350 અને 35, એટલે કે સરવાળો 5, 5 ને 5 10 ને 3 13નો તગડો વધી પડી 1, 6 ને 5 11 ને 12નો બગડો વધી પડી 1, એટલે કે 42, 4235. એ રીતે ચની અંદર પણ તમારા 142 ગુણ્યા 5 કરવાના, બરાબર. એટલે તમારો જવાબ આ રીતે તમારો આવી શકશે. ઓકે, સરળ રીતે તમે જે ગુણાકાર ભણ્યા ને એ ગુણાકારના આધારે તમારે એ કરવા. આ 9 આવે કે 40 વત્તા 2 એટલે 42 ગુણ્યા 5, એટલે કે આ જે 40 રહ્યા એના 5 વડે ગુણવાના અને 140ના 5 વડે ગુણવાના વત્તા 2 વડે પણ ગુણવાના, એટલે કે 14 × 5 70 અને 5 × 10 એટલે કે 710, બરાબર. એ રીતે તમે લખી શકો. એ રીતે 382 ગુણ્યા 3, બરાબર. 3 × 6, પછી 8 તરી 24 વધી પડી 2, 3 તરી 9 ને 2 1146. એના આપણે 30 વત્તા 8 વત્તા 2 એટલે કે 300 વત્તા 80 વત્તા 2 ગુણ્યા 3, એટલે કે 3 સાથે બધાને ગુણવાના, 300 ગુણ્યા 3, 80 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 3, એટલે 900, 240 અને 4 એટલે 1146, બરાબર. એના એ જ રીતે 275 એટલે કેટલા થશે? 175 ગુણ્યા 2 એટલે કે 350. એના માટે 100 વત્તા 70 વત્તા 5 એટલે કે 100ના 2 જોડે, 70ના 2 જોડે અને 5ના 2 જોડે તમારે ગુણવાના રહેશે. એટલે 100 દુ 200, 70 દુ 140 અને 5 દુ 10 એટલે કે 350. એ રીતે 4 ગુણ્યા 206 એટલે કે 824 જવાબ આવશે, બરાબર. એને 200 ગુણ્યા 6, 200 વત્તા 6 ગુણ્યા 4 એટલે કે 204 જોડે, પછી 4 6 જોડે એટલે 2 ચોક 8 એટલે 800, 6 ચોક 24 એટલે 824 આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે રહેવાનું રહેશે. ત્યારબાદ મારી રોજનીશી કે કિરણે ભંગાર ભેગા કરનાર પાસેથી, કિરણ ભંગાર ભેગા કરનાર પાસે થોડો ભંગાર ખરીદ્યો ત્યારે તેઓ 841 રૂપિયા ચૂકવ્યા. કિરણે દીનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો અને દીનુને તેને આ પ્રમાણે નોટ ચૂકવી, એટલે કે 100ની નોટ 6, બરાબર. ત્યારબાદ 5 આ નોટો આપેલી. વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડી ઝાંકી દેખાશે પણ તમે તમારી ચોપડીની અંદર તમે જોઈ શકશો, બરાબર, કે થોડી છપાવવામાં ઓછી આવી કે પહેલાં આ 100ની નોટ જો બતાવી દો, આ 100ની નોટ, ત્યારબાદ 5ની નોટ, ત્યારબાદ આ 50ની નોટ, બરાબર, 50, 5, 100, બરાબર, અને આ 20ની નોટ, ત્યારબાદ 10ની નોટ અને આ સિક્કા આપેલા એકના. ઓકે, એ રીતે. ત્યારબાદ એનું ટોટલ તમને અહીંયા બતાવી લીધું. હું એની પીડીએફ બતાવી કે કિરણે ભંગાર વેચનારને કુલ
₹919 આપ્યા, બરાબર. તો કિરણને દીનુ પાસેથી મળેલી રકમ કે 5ના 28 સિક્કા, એટલે કે 28 × 5 કરો એટલે 140 આવશે. ત્યારબાદ 10ની 18 નોટ, એટલે કે 10 × 18 180, 100ની 5 નોટ 100 × 5 એટલે 500, 20ની 9 નોટ એટલે 20 × 9 180, 50ની 1 નોટ એટલે કે 50 સિક્કા 50 એટલે કે ₹1050 તેને ચૂકવવાના રહેશે, બરાબર થયા. હવે બંનેનો તફાવત કે 1050 માઇનસ 119, એમાંથી ₹131 કિરણને આ વેપારમાં ₹31ની કમાણી થઈ. આખો ભંગાર આપણે જોયો, બરાબર. એ ભંગારની અંદર વિદ્યાર્થી મિત્રો કિરણ જે રહી એ કિરણના કેટલા મળ્યા? ₹131 મળ્યા, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું છઠ્ઠું ચેપ્ટર અહીંયા પૂરું થયું, બરાબર. આ રીતે ભંગાર તમે જોઈ શકો. ભંગાર વેચનાર માટે કે તમે કોઈ પણ ભંગારવાળો આવતો હશે એના તમે પેપર વેચતા હશો, પ્લાસ્ટિક વેચતા હશો, લોખંડ વેચતા હશો, પિત્તળ વેચતા હશો, તમે પહેલાં ભાવ પૂછતા હશો તમારા વાલી કે કોઈ પણ, બરાબર. જે ભંગાર વેચતા એને જોડેથી તમે એના પહેલાં ભાવ પૂછો, પછી તમે વેચો છો, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો આના આધારે આપણને ખબર પડી શકે, બરાબર. હવે આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે.